આફ્ટર બ્રેકઅપ વિમેન ઇન લવ અને મેન ઇન લવ કેવું હોય છે? જ્યારે મેં કીધું હમણાં જે રીતે પ્રેમ સાચા પ્રેમીઓ હોય ને, એને બહુ ફરક પડતો હોય આ વસ્તુથી કે એનું વ્યક્તિત્વ એનાથી જુદું ન થાય. અને એ સાચા પ્રેમીઓ છે ને પ્રાર્થનાઓ કરતા હોય, તને જે પાત્ર હવે મળશે મારા પછી, એ બહુ સુખી મળે ત્યાં તું બહુ સુખી રહે અને તારું હંમેશા હિત હોય એમાં. અને તું જ્યાં જાય ત્યાં ખુશ રહે, તું આબાદ રહે, એવા બધા તમે શબ્દો સાંભળ્યા હોય. તો સાચો પ્રેમ એવી પ્રાર્થનાઓ કરતો હોય, એવી દુઆઓ કરતો હોય. અને જ્યારે અમુક પુરુષો હોય એ સ્ત્રીઓને બેવફા ગણે છે, તો એ સાચા પ્રેમી નથી. જે સ્ત્રીઓને ધિક્કારે છે, તું આવી કે તું એવું કહે છે, જેવા પણ શબ્દો વાપરે છે, એ સાચો પ્રેમી નથી. સાચો પ્રેમી તો એનું હિત ઈચ્છે. તો આફ્ટર બ્રેકઅપ તમે કીધું કે જે સાચા પ્રેમીઓ છે ને આવું ઈચ્છતા હોય, અને જે 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 સ્વાર્થથી જોડાયો હોય એને મળ્યું નહીં એટલે એને ધિક્કાર છે છોકરીને, ગર્લફ્રેન્ડને. અને એક ત્રીજો પ્રકાર એવો હોય જે આ વસ્તુને ભૂલવા માટે વધુ એક રિલેશન બનાવે, અને એને ભૂલવા માટે ત્રીજું. એટલે એને બસ આનાથી જ મેટર કરે છે, અને પ્રેમ શું છે એને ખબર જ નથી, અને લાગણીનો સંબંધ ખબર જ નથી.